અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં નવા સ્લોટર હાઉસની દરખાસ્તને લઈ રાજકીય વિવાદ વકર્યો છે, જેમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ દરખાસ્તનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। અમિત શાહે નિવેદન આપ્યું કે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય દ્વારા સંકલન સમિતિની બેઠકમાં હયાત સ્લોટર હાઉસને અન્યત્ર ખસેડવા રજૂઆત કરાઈ હતી, જેના આધારે કમિશનરે આ દરખાસ્ત મૂકી હોઈ શકે છે। જો કે આ પ્રોજેક્ટને રદ કરાવવા માટે તેમણે પોતાની પાર્ટી સ્તરે રજૂઆત કરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પક્ષ દ્વારા જનભાવનાને ધ્યાને રાખી આ કામ રદ કરવામાં આવશે। આમ બજેટની દરખાસ્ત મુદ્દે શાસક પક્ષમાં વિરોધના સૂર ઉઠતા મ્યુનિસિપલ આલમમાં ગરમાવો આવી ગયો છે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં જે સ્લોટર હાઉસનો જે દરખાસ્ત કરવામાં આવી છે, અદ્યતન સ્લોટર હાઉસની જે દરખાસ્ત કરવામાં આવી છે તેને લઈને છે તે વિવાદ સર્જાયો છે। વાત કરીશું જે અમિતભાઈ શાહ ધારાસભ્ય સાથે, જેઓએ આ કામનો વિરોધ કર્યો છે। અમિતભાઈ, અદ્યતન સ્લોટર હાઉસ ઘણા લાંબા વર્ષ પછી આ પ્રકારની દરખાસ્ત લાવવામાં આવી છે, શું કહેશો? મેં અગાઉ કહ્યું એમ મ્યુનિસિપલ કમિશનર દર મહિને ધારાસભ્ય સંસદ સભ્ય સાથે સંકલન બેઠક રાખે અને આ સંકલન બેઠકમાં ધારાસભ્ય સંસદ સભ્યો પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અને પોતપોતાના વિસ્તારના કામોની રજૂઆત કરતા હોય છે। 3 મહિનાથી જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા આ સ્લોટર હાઉસ હટાવી ત્યાં પાર્ટી પ્લોટ બનાવવા માટે રજૂઆત કરતા હતા, જ્યારે આ સ્લોટર હાઉસની પાછળ 10,000 વારનો એક પ્લોટ છે ત્યાં જ બનાવવું જોઈએ। મ્યુનિસિપલ કમિશનર આ કામ લાવ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીમાં લાવ્યા છે। હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીની ઉપલી નેતાગીરીને આ વાતની ખબર હોય, પરંતુ આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર ના કરવું એ સ્ટેન્ડિંગ કમિટીના પરવીની વાત છે અને હું નથી માનતો કે આ કામ મંજૂર થાય। સર, આ અંગેની તમે રજૂઆત છે ઉપર કરી છે, શું કહેશો? મેં મારી પાર્ટીમાં જ્યાં જ્યાં યોગ્ય જગ્યાએ કરવાનું ત્યાં રજૂઆત કરી દીધી છે। સર, એક તરફ જે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની વિરોધ કરે છે અને આ પ્રકારનું કામ લાવવામાં આવ્યું છે, કઈ રીતે જુઓ છો? આ અમારી વિચારધારાથી વિપરીત છે અને હું નથી માનતો કે મારી પાર્ટીનો કોઈ પણ આગેવાન આની જોડે સંમત હોય। તો આ હતા ધારાસભ્ય અમિતભાઈ શાહ કે જેમનું કહેવું છે કે જે આ છે તે આ જે દરખાસ્ત છે જે સ્લોટર હાઉસની તેનો તેઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે આ કામ છે તેને નામંજૂર કરવામાં આવે તેવી શક્યતા છે। ઝલક અધ્યાયનું GSTV।